જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું અમૃતસરી છોલે, જેનો મસાલો આપણે આના પહેલાંની મસાલા સિરીઝમાં બનાવ્યો હતો। સૌથી પહેલાં લઈશું 2 કપ ચણા, જેને 8 કલાક સુધી પલાળી રાખીશું। પછી જ્યારે બાફવાનો સમય આવે ત્યારે પહેલાં પોટલી રેડી કરી લઈશું। પોટલી માટે એક મસલીનનું કપડું કાં તો કોઈ પણ સફેદ કપડું લઈ શકો છો। એમાં નાખીશું 3 ચમચી ચાની ભૂકી, 1 ચમચી અજવેન, 4 ઇલાયચી, 1 કે 2 ટુકડા તજ, 3 મોટી ઇલાયચી, 4 થી 5 લવિંગ, 4 થી 5 લસણના ટુકડા, કાળા મરી, તજપત્તા અને આવી રીતના પોટલી બનાવીને આપણા ચણામાં રાખીને બાફી નાખીશું। પછી આપણે ચણાને સ્ટેન કરી નાખીશું। આના પહેલાંની સિરીઝમાં જે છોલે મસાલો બનાવ્યો હતો એ આપણે અહીંયા એડ કરી દઈશું છોલેમાં। આનાથી ટેસ્ટ એન્હાન્સ થશે। વઘાર માટે તેલ લઈશું 4 થી 5 ચમચી। વઘાર કરીશું આપણે અજમાથી। પછી આપણે નાખીશું ડુંગળી। અહીંયા મેં 4 થી 5 ક્રશ કરેલી ડુંગળી નાખી છે, તમે સમારીને પણ નાખી શકો છો। ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એમાં નાખીશું આદુ મરચાંની પેસ્ટ। એ થોડીક સતળાઈ જાય પછી નાખીશું હળદર, મરચું, ધાણા જીરું અને જે ચણા છોલે મસાલો બનાવ્યો હતો એ નાખીશું। મિક્સર બધું સરખું સતળાઈ જાય એના પછી આપણે નાખીશું ટમેટાની પ્યુરી, ક્રશ કરેલા ટમેટાં। મેં અહીંયા 6 થી 7 ટમેટાં ક્રશ કરીને નાખ્યા છે। ટમેટાની ગ્રેવી સતળાઈ જાય પછી આપણે એની અંદર ચણા એડ કરી દઈશું અને બધા મસાલા સરખી રીતે ચેક કરી લઈશું। એના પછી આપણે આપીશું ઉપરથી એક ઘીનો વઘાર, જેનાથી ટેસ્ટ એનહાન્સ થશે અને રેડી છે આપણા અમૃતસરી છોલે।